કેમ છો બધા? આજે છે ડે 117. તો જો થઈ ગઈ હતી સવારના પરમાં આપણે પહોંચી ગયા હતા ક્યાં ખબર? આઈસ્ક્રીમ ખાવા માટે, આઈસ્ક્રીમ લેવા માટે. આટલું બધું થોડીક ખવાય. તે જ આટલી બધી વેરાયટીના આઈસ્ક્રીમ હતા. એ પણ છે ને વેકેશનની ખુશીમાં, કેમ કે આપણે વેકેશન પડી ગયું ને. અને પછી જો આપણે છે ને આ ભાઈ પાસે પહોંચ્યા. એ ભાઈ જો ફોનમાં કોકની ભેગા વાત કરતા હતા. તમે એને મળો ને તો પૂછી લેજો કોની ભેગા વાત કરતા હતા. કાંઈક તો જોલમાલ છે ભાઈ. દાળ કાંઈક કાઢી છે અંદરથી, એવું કંઈક કહેવાય ને. કાંઈ નહીં, હાલ મૂકો ને. પછી આપણે જો કાસ્ટલમાં પહોંચ્યા ને તો પછી આપણે આમ કેમેરો કર્યો તો જો ત્યાં આપણે વિવાન દેખાઈ ગયો. વિવાન જો કંઈક કરતો હતો, એના હાથ જોતો હતો, કુંડલી જોતો લાગે, મને લાગે એવું. જો કુંડલી જોતો. પછી જો પ્રિન્સભાઈ પણ આપણે મળી ગયા. એ જો ખાવામાં બીજી હતા. તમને ખબર તો છે આપણા વ્લોગમાં આવે એટલે એ કંઈક ખાતા જ હોય કંઈક. કાંઈ ના ને ખાવા દઈએ ને શું ડિસ્ટર્બ કરીએ ખોટે ખોટું. પછી આ જો મને એમ લાગતું હતું કે પંખો પડશે, થોડીક વાર તો ફોકસ કરીને જવું પડ્યું કે પડશે. પછી એમ થયું કે નીચે ભગવાન છે ને તો હાલે ને દર્શન કરી લઈ, કે પડે નહીં હવે પંખો. દર્શન કર્યા હોય તો કંઈક કામ લાગે ને એટલે પંખો ન પડે. તો ચાલો આપણે મળી કાલે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.